ધોરણ 10ના પરિણામને લઈને અમદાવાદમાંથી સૌથી ગૌરવભર્યા ખબર સામે આવી રહી છે। તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ્સે આ વર્ષે પણ શાનદાર પ્રદર્શન કરીને 99.5% પરિણામ મેળવ્યું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એસએસસી પરિણામમાં આ વર્ષે રાજ્યભરમાં સુધારો નોંધાયો છે। ત્યારે અમદાવાદ સ્થિત તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ્સે 99.5% પરિણામ સાથે પોતાની શૈક્ષણિક શ્રેષ્ઠતા જાળવી રાખી છે। શાળાના આચાર્ય મનસુખભાઈ ગોટીએ માહિતી આપતા જણાવ્યું કે આ વર્ષે 83% વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 165 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી ઉત્તમ સફળતા હાંસલ કરી છે। સમગ્ર રાજ્યમાં પણ અંદાજે 35,000 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવતા પરિણામોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। આ સફળતા પાછળ શાળાના સંચાલકો, સમર્પિત શિક્ષકો, વિદ્યાર્થીઓની મહેનત અને વાલીઓના સહયોગને મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યો છે। શાળાએ સતત ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા ઉત્તમ પરિણામોની પરંપરા જાળવી રાખી છે। આચાર્યશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં કોમર્સ, સાયન્સ અને આર્ટ્સ જેવા વિવિધ પ્રવાહોમાં આગળ વધી ડોક્ટર, એન્જિનિયર, વકીલ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીને દેશની સેવા કરશે। તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા તમામ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। શિક્ષણ ક્ષેત્રે અમદાવાદનું નામ ફરી એકવાર ગૌરવ સાથે ઊંચું થયું। જે આપનું નામ અને ગણીર મનસુખભાઈ કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો અને કઈ પ્રકારનું રિઝલ્ટ આવ્યું? તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં હું અભ્યાસ કરું છું અને મારે A1 ગ્રેડની સાથે 99.95% આવ્યો છે। વર્ષ દરમિયાન કઈ પ્રકારની મહેનત કરતા? વર્ષ દરમિયાન જેમ શિક્ષકો કહેતા તેમ અને અહીંયા લેવાતી રાઉન્ડ ટેસ્ટ, LT એમાં બધે મારું પૂરેપૂરું મહેનત આપી અને આજે હું આ પરિણામ પ્રાપ્ત કરી શકું છું। સ્કૂલ તરફથી કેટલો સપોર્ટ? સ્કૂલ તરફથી તો ફૂલ સપોર્ટ હતો। જે પણ કાંઈ ડાઉટ હોય એને તરત સોલ્વ કરી દેતા હતા અને આગળ શું બનવાનું? આગળ સાયન્સનો A ગ્રુપ લેવાનો વિચાર છે અને જે એવું પ્રોપર નક્કી નથી થયું। મારું નામ માલાણી ધ્રુવ વિજયકુમાર છે। હું સુરતની તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। કઈ પ્રકારનું આ વખતે રિઝલ્ટ? આ વખતે મારે ધોરણ 10ની એસએસસી બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડની સાથે 99.98% આવ્યા છે। આખા વર્ષ દરમિયાન કેવી મહેનત કરવાની? આખા વર્ષ દરમિયાન દરરોજ અમારા શાળા વર્ગ શિક્ષક અમારી LT લેવામાં આવતી, તેમજ રાઉન્ડના અભ્યાસ દરમિયાન અમે ખૂબ જ મહેનત કરી અને આવું પરિણામ પ્રાપ્ત કર્યું છે। સ્કૂલ તરફથી કેટલી મહેનત કરવાની? સ્કૂલ તરફથી ડાઉટ સોલ્વિંગ સેશન રાખવામાં આવતા, તેમજ રાઉન્ડ એક્ઝામ રાખવામાં આવતી, તેમાં સારામાં સારું મહેનત કરાવી મેં આ ટકા પ્રાપ્ત કર્યા છે। આગળ શું બનવાનું? હું સાયન્સમાં A ગ્રુપ લઈને એન્જિનિયર બનવા માગું છું। શ્રેય કોણ આપશે? હું મારો આ પરિણામનો શ્રેય મારા માતા પિતા, વડીલો તેમજ શાળા પરિવાર તેમજ મારી સખત મહેનતને આપવા માગું છું। જી, મારું નામ મનસુખભાઈ ગોટી, આચાર્ય શ્રી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ। આજરોજ ધોરણ 10નું બોર્ડનું પરિણામ જાહેર થયું છે। એમાં અમારી શાળાના કુલ 83 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 165 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આ સફળતા પાછળનો શ્રેય અમારી શાળાના સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓની અથાગ મહેનત અને વાલીઓના સહયોગથી આ પરિણામ અમે હાંસલ કરી શક્યા છીએ। આવનારા સમયની અંદર આ વિદ્યાર્થીઓ કોમર્સ, સાયન્સ અને વિનયન પ્રવાહની અંદર આગળ વધી આ રાષ્ટ્રના ખૂબ સારા એવા ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર એકાઉન્ટન્ટ બની રાષ્ટ્રને ખૂબ સારી એવી ઉમદા સેવા આપે એવી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે। ગયા વર્ષ કરતાં આ વર્ષ કરતાં રિઝલ્ટનો કેટલો ફરક? ગઈ વખતે કરતાં આ વખતે રિઝલ્ટ એકંદરે બોર્ડનું પણ સારું છે। એમાં અમારી શાળાનું 99.05% પરિણામ રહ્યું છે અને ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને તપોવન શાળા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ। A ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીઓ આવશે? સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અંદાજિત 35,000 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં છે, એટલે એકંદરે ઉત્કૃષ્ટ પરિણામ ગત વર્ષ કરતાં આ વખતે પરિણામ ઘણું ખરું ઊંચું રહ્યું છે। એમાં અમારી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલની અંદર 99.05% પરિણામ મેળવવામાં અમે સફળતા પ્રાપ્ત કરી છે।